ખ્યાતિકાંડનો મુદ્દો હવે વિધાનસભામાં ગાજ્યો છે। કોંગ્રેસી ધારાસભ્યોએ ડોક્ટર અને દર્દી બની નાટ્યાત્મક રીતે વિરોધ નોંધાવ્યો છે। શું છે કોંગ્રેસનો અનોખો વિરોધ? વિગતવાર સમજીએ આ અહેવાલમાં। જય હિન્દ, બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ 19 તારીખે વિધાનસભાના પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો। ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે સરકારને ઘેરવા માટે 22 તારીખે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા પીએમજય યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ગાંધીનગર વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા નાટક રજૂ કરી ખ્યાતિ કાંડને રજૂ કરવામાં આવ્યો હતો। એ સિવાય જિગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા અને ડોક્ટર તુષાર ચૌધરી ડોક્ટર બન્યા હતા, જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા। જોઈએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આ અનોખો વિરોધ। નજીક આવી જોઈએ આ કિડની હૃદય શું શું લાગે તમારે હાર્ટમાં બ્લોકેજ છે, બધું બ્લોકેજ છે, ઓપરેશન કરવું પડે તમારું। એટલે બોટલ લાવો, તમે તમારા સગાને બોલાવી લો। તમારા સગા ક્યાં છે? અરે ડોક્ટર પગમાં દુખે છે મને। અરે પગમાં કમિશન હૃદયના સર્જરીમાં છે, ભલે પગમાં દુખતું હોય અહીંયા સાહેબ આવું થોડુંક ચાલે। કમિશન તમે એમને મારી નાખશો સાહેબ, તમે એમને મારી નાખશો। બ્લોકેજ છે બધી 10% કમિશન હાર્ટની સર્જરીમાં છે, પગમાં ભલે દુખાતું હોય। અરે સાહેબ પેલા પગનું ઓપરેશન કરો। પગનું ઓપરેશન। અરે આ પેશન્ટ તો ગુજરી ગયો। મારી નાખ્યો, મારા સગાવાલાને મારી નાખ્યો। અરે મારી નાખ્યો છે ડોક્ટર તમે। કઈ નથી, તમે ચિંતા ના કરો। અરે પોલીસને બોલાવો, પોલીસને। પોલીસ તો અમારા ખિસ્સામાં છે। હાજી હાજી સાહેબ, જી પેલો ડોક્ટર ગુજરી ગયો। અરે હા પગમાં દુખાવો હતો, પણ આપણી સૂચના હતી તમારી। શું કરીશું? કમલમમાં બી વાત થઈ હતી, તમારી સૂચના હતી કે હાર્ટનું ઓપરેશન કરો। કમિશન તો એમાં નક્કી થયેલું ને। શું કરીશું? અરે ભલે પગમાં દુખાવો તો તમારી જોડે વાત તો કરી હતી, 10% કમિશન હાર્ટમાં છે, ગુજરી ગયો દર્દી। પલ્સ છે, થોડો પલ્સ છે, પલ્સ ચાલે। વાત કે ડબલ કમિશન નથી આપતું, કમલમમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી। તો 31 કરોડમાંથી 310 કરોડ જેવી રકમ પહોંચી ગઈ, હવે કેટલાનો ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછી રહ્યું છે। આ બધા મીડિયાના મિત્રો સાહેબ જ બેઠા છે। ગુજરી ગયા। પ્રભુ આ મારી નાખ્યો આ બધા કમિશનમાં આ સરકારે હત્યા કરી છે। એમને ઘરવાળા જાણ કરી દો। તમે સગા છો અમને? હું એમનો સગો છું। આયા હતા ત્યારે જ એવું હતું। અરે એમનો પગનો તકલીફ હતી, તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે। તમે ડોક્ટર છો કે શું છો? તમે લાયા ત્યારે આ હોસ્પિટલ તમે આ માટે ચલાવો છો? અને ઓલો એજન્ટ છે, એજન્ટ જે લઈને આવ્યો હતો, એ ભાઈ લઈને આવ્યો હતો કે અહીંયા પગનું ઓપરેશન કરવા માટે। તમે ડોક્ટર છો? અરે પણ અમારા દર્દી છે, આજે એનું મૃત્યુ થઈ ગયું છે, તમને લોકોને કઈ શરમ જેવું છે કે નહીં? ગુજરાત સરકાર હોશ में आओ, होश में आओ, होश में आओ। ગુજરાત સરકાર હોશ में आओ, होश में आओ, होश में आओ। આરોગ્ય મંત્રીની તપાસ કરો, તપાસ કરો, તપાસ કરો। સીબીઆઈ ને તપાસ સોંપો, તપાસ સોંપો, તપાસ સોંપો। આ તકે અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલી રહ્યું છે। કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોના જીવ લેવાયા છતાંય સરકારની શરમ આવતી નથી। દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવે છે, તેમને 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે।
ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને તેની સીબીઆઈ તપાસ પણ થવી જોઈએ તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસની આ માંગ અને તેમના દ્વારા કરવામાં આવેલ અનોખા વિરોધ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.